સાબરમતી નદીના પાણી એવી તો તારાજી સર્જી કે હજુ પણ 24 કલાક પૂરા થયા પરંતુ પાણી લોકોના ઘરોમાંથી ઉતરાતી દ્રશ્યો બતાવીશ। જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે અત્યારે અહીંયા આગળ હું પહોંચ્યો છું। ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે રસિકપુરા ગામે, જ્યાં આગળ તમે જોઈ શકો છો કે જે પ્રકારે જે લોકોના ઘર છે તે સંપૂર્ણ ઘર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે આ લોકો છે તેમનું અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ સ્થિતિ તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે ટ્રેક્ટર પર જવાની મારે પોતાને ફરજ પડી છે। પોતાના ગાયોના વાડા હોય કે પછી ગાય ભેંસનું જે ઘાસ હોય તે બધું અહીંયા છોડીને તેઓ અહીંયાથી સ્વરક્ષા માટે બહાર નીકળી ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા આગળ કહી શકાય કે એક કેર સમાજનું પાણી છે અને હાલત એની દર્દનાક બની છે કે લોકો અહીંયા આગળ અત્યારે હાલે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે જે પાણી ભરાયેલા છે તે પાણી હજુ પણ ઓસરવાનું નામ લેતા નથી અને અહીં આગળ તમે જે પ્રકારે હાલત જોઈ ટ્રેક્ટરનું બોનેટ પણ અડધું આગળ ડૂબી જવા પામ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા ગઈકાલે આગળ 9 જિલ્લા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિની દયનીય બની છે કે તે લોકોની આગળ હાલત અત્યારે ગંભીર જોવા મળી રહી છે। એટલે અચાનક પાણી આવ્યું અને અમે બે આ ભાઈને એક્સિડન્ટ થયેલો છે મારા ઘેરથી અને મને ઢીચણે નહીં એટલે કશું લેવા રહ્યા નહીં, ઘરમાં બેઠું પાણી ભરાઈ ગયું, ઘઉં છે, ગોદડા છે, કપડાં, તિજોરી બધું છે। નુકસાન તો ખાસું થયું છે કે અનાજ 5 કિલો પેલા 5 મણ ઘઉં બધા પડી ગયા, ચોખા 2 મણ હતા એ અચાનક પાણી અચાનક ભરાઈ ગયું। આ બધું કઈ કરવા રહ્યા નહીં, અમે 2 માણસ ઘરમાં છીએ, એમાં મારે ઢીચણ નથી ને અમને એક્સિડન્ટ થયેલો છે એટલે કોઈ છોકરાને કોને આપણે મદદ કરવા બોલાવી। એકદમ ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીની અંદર ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવકથી પાણી એટલું વિપરીત બન્યું કે ભારે નુકસાન પહોંચ્યું। લોકોના ઘરોમાં હજુ પણ આ પાણી ઓસરાથી સીધા દ્રશ્યો બતાવી જે પ્રકારે તમે જોઈ શકો છો। રસિકપુરા ગામે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે અને જે પ્રકારે પરિસ્થિતિ આગળ જોવા મળી છે તે પ્રકારે તમે જોઈ શકો છો કે જે ઘરનું અનાજ હતું તે પણ ક્યાંક ને ક્યાંક પલળી ગયું। ઘરમાં કહી શકાય કે 2 થી 2.5 ફૂટ જેટલું પાણી હતું, અહીં આગળ હવા એવી પણ પરિસ્થિતિ નહોતી। અત્યારે પાણી ઓસરે ત્યારે ઘર માલિક જ્યારે ઘરમાં હોય ત્યારે તેમનું ઘરનું અનાજ છે તે પત્તા નીચે આગળ જોવા મળ્યું છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે ઘરની અંદર જે ફ્રીજ છે, જે સહિતનો જે સામાન છે ઇલેક્ટ્રિક સામાન તે પણ ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થયું તેમ લાગી રહ્યું છે। બીજી બાજુ તમે જે પ્રકાર સ્થિતિ જોઈ શકો છો, અહીં આગળ સ્થિતિ એટલી વિપરીત બની હતી કે એના જે ઘરવાસીઓ છે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો હતો। તેમના ઘરની અંદરનો જે ઘરવખરીનો સામાન હોય કે પછી અન્ય પોતાનો જે રહેણાંક માટે જરૂર સામાન હોય તે જેમ તેમ કરીને તેઓ વ્યવસ્થા કરવા માટે મજબૂર હતા, પરંતુ પાણીનું પ્રેશર એટલું જલ્દી આવ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નહોતા શક્યા અને જેના કારણે ભારે નુકસાન વેઠવાનો તેમને વારો આવ્યો છે। મહત્વની બીજી બાજુના દ્રશ્યો બતાવીશ ઘરના જે વડીલ છે તેમની સાથે વાત કરીશું। જે રીતે શું નામ બા તમારું ને કયા પ્રકારની પરિસ્થિતિ? દુરિયાબેન, મારા બાજરી, ચોખા, ઘઉં બધું પલળી ગયું, ગોદડા બોદડા બધું, કશું બાકી નહીં રહ્યું। ઘરમાં કશું કોરું જ નહીં, કપડા બપડા બધું પલળી ગયું। વચિંતાનું આવ્યું એટલે હા વચિંતાનું આવ્યું। હાલો અમે બધું પહેલા તો શું કરતા હતા ખબર પડે ને એટલે ચડાવતા પણ આટલું બધું થોડું ચડવું। આ પહેલી વખત આટલું પાણી આવ્યું તો અત્યારમાં આટલું પાણી નતું ને એટલું પાણી આ વખતે હતું ઘરમાં કેડે મારું પાણી હતું। આ તો બધું ઉતરી ગયું જો આ દિવસો આ કાપો રહ્યો ને એટલે પાણી હતું। નુકસાન તો આ બાજરી ચોખા તો ચોખા અંદર પલળી ગયા બધા, બાજરી અંદર મન દોડમાં જેવી છે ને પીપળા એ આ ઊંધું પડી ગયું એટલે બધું ધોવાઈ ગયું। આવું થયું બધું દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ શકો છો કે આ બંને વૃદ્ધ વ્યક્તિઓ છે, વૃદ્ધ વ્યક્તિઓ ઘરમાં એકલા હતા અને અચાનક પાણી જેના કારણે નુકસાન। જે પ્રકારે તમે દ્રશ્યોમાં જો આ ચોખા છે તે તેઓના અત્યારે આગળ પોતાનું જે ખાવાનું અનાજ છે તે પણ આગળ ક્યાંક ને ક્યાંક બગડી ગયું છે। મહત્વની વાત કરવામાં આવે તો અહીંના જે લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ત્વરિત રીતે સર્વે કરવામાં આવે, સર્વે કરી આ જે નુકસાન થયું છે તેની કેસ્ટલ તેમને ચૂકવવામાં આવે। અમારા ગામમાં 1 લાખ ક્યુસેક કહ્યું હતું પણ એથી ઝાઝું પાણી આવેલું છે તો અમારા ગામમાં જે શ્યામમાં જે પાક છે તમામ નુકસાન થયું છે, તમામ સાફ થઈ ગયેલો છે અને અત્યારે એક માથોડું જેવું પાણી શ્યામમાં પણ છે ખેતરમાં, દરેક ખેતરમાં એ બધું ટોટલી પાક શાકભાજી બધું ટોટલી નુકસાન છે, કોઈ બચી શકે એવું નહીં। અને અત્યારે જો આવું પાણી રહેશે તો હજુ 2-3 વર્ષની અંદર આ જમીનો બધી ધોવાઈ જશે, કશું થશે નહીં। પાકમાં કેટલું નુકસાન છે? પાકમાં જાજુ ટોટલી 100% નુકસાન છે। સર્વે થઈને સહાય હારી મળવી જોઈએ, 40-50 હજાર રૂપિયા વીઘે મળવી જોઈએ તો અમારા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે, કારણ કે 2-3 વર્ષ સુધી આ જમીનોમાં કંઈ પાકે એવું દેખાતું નથી। 1 લાખ ક્યુસેક પાણીની અમને સૂચના મળેલી હતી પણ અંદાજિત પાણી અમારા
અંદાજ મુજબ 3 લાખ ક્યુસેક ઉપર પાણી છોડવામાં આવેલું છે. મારી આ 45 વર્ષની ઉંમરમાં પહેલી વખત આવું પાણી જોયું છે. જ્યારે અમે અત્યાર સુધી જેટલું બી પાણી આવે છે તો 1 લાખ 1.5 લાખ ક્યુસેક નદીની બહાર નીકળતું જ નથી સાહેબ. હવે આ લોકો કે 1 લાખ ક્યુસેક છોડ્યું છે, આ તે પબ્લિક અમારા ગામની હેરાન થઈ ગળાડૂબ પાણીમાં છે હજુ અમારું ગામ સાહેબ આખું. તંત્ર હાજર છે પણ તંત્ર હાજર રહીને હવે શું કરી લેવાના છે? જે થવાનું તે નુકસાની થઈ ગઈ. અમારા ગામની કોઈ ખેતી ના રહી. અમારા ગામમાં ઢોર ઢાંખરના ત્યાં ખાવા માટે કશું છે નહીં. બરાબર, તો અમારી વિનંતી સરકારશ્રીને કે ભાઈ ઘાસચારો મોકલાવે તો અમારા ગામમાં લગભગ મેક્સિમમ 2 થી 25,000 ઢોર ઢાંખર છે. બરાબર, કોઈની જોડે કોઈ વસ્તુ રહી નથી. એટલે આવી વ્યવસ્થા કરી આપે. અને નુકસાનીમાં તો સાહેબ દરેક ઘરે 60-70 હજાર રૂપિયાનું નુકસાન છે જ સાહેબ.